નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ માવઠું ગુજરાતના કયા 17 જિલ્લામાં પડશે, આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયો અંદર વાત કરીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અત્યારે રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે, એવા સમયમાં હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। આગાહી મુજબ ગુજરાતમાં 2 દિવસ હવામાન સૂકું રહેશે, બાદમાં સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી છે। આગામી 24 કલાકમાં તાપમાનમાં મોટો ફેરફાર આવવાની કોઈ શક્યતા નથી, બાદમાં 2 થી 4 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ 26 ડિસેમ્બરે ગુરુવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે। આ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, બીજા કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું નથી। ઉપરાંત હવામાન વિભાગે 27 ડિસેમ્બરે કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે। 27 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરત જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે। આ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।